નમસ્તે વિદ્યાર્થીઓ, વિકલ સમીકરણોમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે કન્ટિન્યુ કરશું આપણું સ્વાધ્યાય 9.4 એક કક્ષા અને એક પરિમાણીય વિકલ સમીકરણનો ઉકેલમાં. જેમાં એક જ કક્ષા છે અને એક પરિમાણ છે. પ્રશ્ન નંબર 13, cos dy/dx = a, જ્યાં પ્રત્યેક a બિલોંગ્સ ટુ r માટે વિદ્યાર્થીઓ પહેલાં સામાન્ય સમીકરણ પૂછે છે અને ત્યારબાદ સામાન્ય એટલે વ્યાપક સમીકરણ, અને x = 0 અને y = 2 માટે વિશિષ્ટ ઉકેલ પૂછે છે. એકદમ ઇઝી. આપણે ખાલી dy/dx ને વિદ્યાર્થીઓ સેપરેટ કરી નાખીએ એટલે આ કોસને આ સાઈડ લઈ લઈશું એટલે dy/dx મળશે cos ઇન્વર્સ a. આ તો અચળ છે, જે અચળ છે. ઇટ મીન્સ તમને dy cos ઇન્વર્સ dx મળશે અને બંને બાજુ સંકલન લગાવતા એટલે સંકલન 1 dy cos ઇન્વર્સ સંકલન 1 dx. અહીં લખી દઈશું કે બંને બાજુ સંકલન લગાવતા બસ ઉકેલ આવી જશે. 1 નું y આ સેમ અને 1 નું x પ્લસ c. આને વિદ્યાર્થીઓ તમે વ્યાપક ઉકેલ કહી શકો, જે વ્યાપક ઉકેલ છે. તથા આપણે ઇન્ડિકેટ કરવાનું c સ્ક્વેર અચળ છે. હવે આપણે જશું વિશિષ્ટ ઉકેલ તરફ કે જો x = 0 ત્યારે y = 2. એમાં મૂકી દઈશું એટલે y ની જગ્યાએ 2, cos ઇન્વર્સ 0 c એટલે ટોટલ આવશે વિદ્યાર્થીઓ c = 2. અને આને જ પાછું ફેરવીને આમ જ મૂકી દેવાનું. માટે વિદ્યાર્થીઓ લખી દેવાનું વિશિષ્ટ ઉકેલ શું રહેશે? y = cos ઇન્વર્સ a ઇન્ટુ x છે એઝ ઇટ ઇઝ અને c છે વિદ્યાર્થી મિત્રો 2. આટલો ઉકેલ આપણો આ પ્રશ્નનો વિદ્યાર્થીઓ રહેશે. નેક્સ્ટ 14માં પણ આવું જ કીધું છે કે આનો ઉકેલ ગણવા જ્યાં dy/dx y સાથે tan x અને વિશિષ્ટમાં બી કોઈ ઇસ્યુ છે કે જ્યારે x 0 ત્યારે વિદ્યાર્થી y આવશે, x 0 ત્યારે y 1. આ પણ એકદમ સરળ સમ છે. y સાથે dy લઈ લઈશું, x સાથે dx એટલે dy જોડે y લખી દઈએ. અહીં વિદ્યાર્થીઓ tan x જોડે dx લખી દઈએ ને બંને બાજુ સંકલિત 1/y dy. અહીંયા આવશે tan x dx. અહીં ઇન્ડિકેટ કરી દેવાનું કે બંને બાજુ સંકલન લગાવતા પછી તો સિમ્પલ જ છે. આનું સંકલન આવશે વિદ્યાર્થીઓ log માનાંક y ને tan નું log મોડ્યુલસ sec x પ્લસ મેં તો log c લખીશ કારણ કે એકંદરે બધા c કેન્સલ થઈ જશે, બધા log કેન્સલ થઈ જશે એટલે આ દેખાડશે log માન y. અહીંયા આવશે sec x ઇન્ટુ c એટલે y આવશે ઓનલી sec x જોડે c. આ ઉકેલ વિદ્યાર્થી તમે કહી શકો કે જે આપણો શું છે? સામાન્ય અથવા વ્યાપક ઉકેલ છે. જે વ્યાપક ઉકેલ છે અને જ્યાં લખી દેવાનું કે c સ્ક્વેર અચળ છે. આવું તમારે વિદ્યાર્થી મિત્રો ઇન્ડિકેટ કરવું જ પડે. ને હવે વિશિષ્ટમાં x 0 ત્યારે y 1 એટલે જો x 0 ત્યારે y 1 એમાં મૂકતા જઈએ એટલે y 1 આવી જશે, sec 0 અને sec 0 શું થાય? 1 એટલે વિદ્યાર્થીઓ c આવી જશે, sec 0 એટલે c1. એ જ પાછું ફેરીને અહીં મૂકી દઈએ એટલે આપણો ઉકેલ આવી ગયો વિદ્યાર્થીઓ, વિશિષ્ટ ઉકેલ. બહુ મજાનું છે. y = sec x * 1 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ જે 14મો પ્રશ્ન છે બહુ ઇઝીલી આપણે પૂરો કર્યો. ચલો વિદ્યાર્થીઓ, આ પૂર્ણ કર્યા પછી હવે આવે છે કૂટ પ્રશ્નો.
જેમાં આપણે કુટ પ્રશ્ન રીતે આ જ વ્યાપક અને વિશિષ્ટ ઉકેલનો વિદ્યાર્થીઓ અભ્યાસ કરશું કુટ પ્રશ્નમાં. એટલે પ્રશ્ન નંબર 15થી હવે કુટ પ્રશ્નને આપણે જોશું. છે આ જ પ્રશ્નો પણ થોડાક અલગ અલગ વેથી એને વિદ્યાર્થીઓ આપવામાં આવ્યા છે. પ્રશ્ન 15 એવું કહે છે, જેનું વિકલ સમીકરણ y ડેશ e રેઝ ટુ x sin x હોય તેવા બિંદુ 0, 0 માંથી પસાર થતું વક્રનું સમીકરણ શોધો. સેમ જ છે. અહીંયા જે કન્ડિશન તમને આપી હતી 0, 1 તેની જગ્યાએ અહીંયા આપી છે વિદ્યાર્થીઓ 0, 0. બાકી y ડેશ એ કંઈ નથી, એ આપણા માટે વિદ્યાર્થીઓ dy બાય dx જ છે. એટલે જો તમે આને જોશો વ્યવસ્થિત, તે કશું નથી, એ તો dy બાય dx છે, e રેઝ ટુ x sin x. ને હવે જરાની ગણતરી થોડી લાંબી છે, જેને આપણે આ રીતે સમજશું. 1 dy e રેઝ ટુ x sin x dx. આમાં વિદ્યાર્થીઓ તમારે LIAT કરવી પડે, એટલે આને 1 dy મેં તને I કહી દઉં છું, કારણ કે આઈની ગણતરી થોડીક લાંબી છે. એટલે આપણે લખશું આ જ રીતે વિદ્યાર્થીઓ, જ્યાં I બરાબર e રેઝ ટુ x sin x dx સમીકરણ 1. આને આપણે LIAT થી જશું તો આ આવશે તમારા માટે ટ્રીગો, આ એક્સપોનેન્શિયલ એટલે પહેલું સાઇન, બીજાનું સંકલન ઓછા મોટું સંકલન dx. પહેલાંનું વિકલન આવી જશે d dx ઓફ સાઇન, બીજાનું સંકલન આવી જશે. એટલે આ આવી જશે વિદ્યાર્થીઓ તમારો sin x e રેઝ ટુ x માઇનસ cos x e રેઝ ટુ x c1. હવે આને થોડું રીઅરેન્જ કર્યો તો આ વિદ્યાર્થીઓ પાછું તમને એ જ બતાવશે LIAT. આ રહેશે ટ્રીગો, આ રહેશે એક્સપોનેન્શિયલ. એટલા માટે મેં અલગથી અહીંયા વિદ્યાર્થીઓ લખ્યું આને મેં, જેથી કરીને તમને એ ગૂંચવાડો ના થાય. પછી આપણે એને જોઈન્ટ કરી દઈશું એના અંદર એ બધા જ ઘટકો સાથે, હા ને. એટલે આ દિશામાં જો આગળ વધીએ તો વિદ્યાર્થીઓ આ આવું કંઈક થવાનું છે, સેમ એસ જેમાં જશું તો I બરાબર sin x e રેઝ ટુ x, અહીંયા પાછું LIAT cos e રેઝ ટુ x dx ઓછા મોટું સંકલન dx, અહીંયા c1. આમાં આવશે d dx ઓફ cos અને સેમ એસ વિદ્યાર્થીઓ આ સાઇનનું ડેરિવેટિવ માઇનસ કોસની થશે, પ્લસ કોસ જ થશે, એટલે અહીંયા માઇનસ આવશે. મારી ભૂલ થાય છે, એટલે અહીંયા વિદ્યાર્થીઓ તમારું માઇનસ જ આવવાનું. અહીંયા આવી જશે સંકલન e રેઝ ટુ x dx, એટલે આ આવી જશે sin x e રેઝ ટુ x cos x e રેઝ ટુ x. હવે કોસથી ડેરિવેટિવ જે મળશે માઇનસ sin x e રેઝ ટુ x dx પ્લસ c1 પ્લસ c2 આવું થશે. ઇન શોર્ટ જોવા જશે તો વિદ્યાર્થીઓ તમને પાછો પ્રશ્ન મળી ગયો જો, ઓછા cos e રેઝ ટુ x, ઓછા ઓછા ને ઓછા 3 વખત છે, એટલે વિદ્યાર્થીઓ ઓછા જ આવવાના. sin x e રેઝ ટુ x dx પ્લસ c1 પ્લસ c2. અને તમે જોશો એ તમારા માટે વિદ્યાર્થીઓ આ છે I, એટલે I બરાબર sin x e રેઝ ટુ x cos x e રેઝ ટુ x I પ્લસ c1 પ્લસ c2. તમે આ આઈને વિદ્યાર્થીઓ આની સાથે તો તમે જોઈન્ટ કરી દેશો તો 2i થઈ જશે. એટલે sin x માઇનસ cos x e રેઝ ટુ x કોમન પ્લસ c1 પ્લસ c2 આને ભાગ્યા 2 કરી દેવું, એટલે sin x માઇનસ cos x ભાગ્યા 2 અને c1 પ્લસ c2 પણ ભાગ્યા 2,
હવે તમે આને વિદ્યાર્થીઓ એક નવો અચળ આપી શકશો, એટલે આઈ મળ્યું e⁻x/2 સાઇન ઓછા કોસ વત્તા સી. અહીંયા તમે સ્ટોપ કરશો તો આ તમને મળ્યું આનું સોલ્યુશન્સ. હવે તો આપણને આવડે જ છે, માટે ઇન્ટિગ્રેશન 1 dy આઈ, આ વાય આવી ગયો ને આઈ કેટલું લાવ્યા છે આપણે e⁻x/2 સાઇન માઇનસ કોસ પ્લસ સી. વિદ્યાર્થીઓ અહીંયા હું અટકી જઈશ. આ આપણને મળ્યું આપણું સામાન્ય સમીકરણ. આપણને કીધું છે તેવા બિંદુ 0 0 માંથી પસાર થતા, એટલે આપણે બનાવી દઈશું કે તથા 0 0 માંથી પસાર થતા, એટલે એક્સ અને વાય બંને શૂન્ય જ મૂકી દેવાનું. અને આ સમીકરણ વિદ્યાર્થીઓ તમને એક આન્સર બતાવી દેશે. 0 e⁻0 સાઇન 0 0 પણ કોસ 0 1 થશે પ્લસ સી. એટલે વિદ્યાર્થીઓ આ ટોટલ મળશે તમને હાફ ગુણ્યા -1, એટલે સી આમ જોવા જાય તો તમને હાફ મળશે વિદ્યાર્થીઓ. અને આ જગ્યાએ હાફની કિંમત ભરશું એટલે તમને વિદ્યાર્થીઓ આનો એક જે વક્ર છે એ ઉકેલ મળી જશે. તો વિદ્યાર્થીઓ આપણે સીની કિંમત આમાં ભરી દઈએ. માટે માંગેલ વક્ર અથવા જે વિશિષ્ટ ઉકેલ છે તે e⁻x/2 સાઇન x માઇનસ કોસ એક્સ, અને સીની કિંમત કેટલી લાવ્યા આપણે? યસ, ઓનલી હાફ. એ હાફને અહીંયા આપણે મૂકી દઈએ. બસ બે લસા લઈ લઈશું એટલે 2y આ બાજુ આવી જશે, 1b આ બાજુ લઈ લઈએ. એ લોકો આ રીતનો આન્સર આપ્યો છે 2y - 1 e⁻x સાઇન x માઇનસ કોસ એક્સ. આ ઉકેલ વિદ્યાર્થીઓ તમારો આ જે વક્ર છે એનું એક નાનકડું સ્વરૂપ આપણે ડિરાઈવ કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. હવે એટલે વિદ્યાર્થીઓ આમ એકંદરે જોવા જઈએ તો બધા સંકલનના જ દાખલા છે, પણ વિકલ સમીકરણના સ્વરૂપમાં આપણે એને ઉકેલવાનો પ્રયાસ કરીએ છીએ. ચાલો નેક્સ્ટ પણ આ જ સ્વરૂપ છે, મોટો સમ. ક્વેશ્ચન નંબર 16. બિંદુ 1, -1 માંથી પસાર થતો વિકલ સમીકરણ xy dy/dx x+2 y+2 નો ઉકેલ વક્ર શોધો. સેમ જ જવાનું છે x+2 y+2. આમાં પણ વિદ્યાર્થીઓ સેમ જ બતાવીશ, ખાલી dx સાથે x એ જોઈન્ટ કરી દઈએ અને વિદ્યાર્થીઓ dy સાથે y ને જોઈન્ટ કરી દઈશું. જે વિદ્યાર્થીઓ આપણને આ રીતે બતાવશે આ સોલ્યુશન્સને આપણે y સાથે y ને સેપરેટ કરી દઈશું, એટલે y dy છેદમાં y+2, અને આ તરફ x+2 સાથે dx પણ છેદમાં x, x+2 સાથે dx ને છેદમાં x. હવે તમે આને વિદ્યાર્થી જોશો તો સંકલિત લેતા બંને બાજુ આ બી દિશામાં સેમ x+2/x dx, ને હવે જેટલું નીચે છે એટલું ઉપર બનાવી આપું તો y+2 - 2 dy. અહીંયા આપણે વિદ્યાર્થીઓ આને અલગ અલગ બે ભાગમાં વિભાજિત કરી દઈએ તો 1 2/x. આને પણ તમે વિભાજિત કરશો તો પહેલું આવશે 1 2/y+2, અને આ સિમિલરલી રહેશે 1 + 2/x dx. હવે વિદ્યાર્થી મિત્રો ઉકેલ એટલે આવી જશે તમારું y 2 log y+2, અહીંયા x 2 log માનાંક x પ્લસ, હવે અહીંયા તમે c લખો તો બી ચાલે, પ્લસ log c લખો તો બી ચાલે. આપણે વિદ્યાર્થીઓ અહીંયા ખાલી c લખીએ છીએ અને આને સાથે કરી નાખીએ, x ને આ બાજુ લઈ લઈએ એટલે y - x is equal to 2 log modulus x 2 log modulus y+2 પ્લસ c. તમે આ બેને વિદ્યાર્થીઓ જોઈન્ટ કરી શકશો, 2 કોમન લઈને બેની વચ્ચે વિદ્યાર્થીઓ પ્રોડક્ટ બનાવી શકાય. એટલે આમાંથી તમને એક ફાયદો થશે
બે સાદા સમીકરણનો સિમ્પલ વેથી, જે કંઈક આ રીતનું વિદ્યાર્થીઓ તમને જોવા મળે. એટલે y માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 કોમન, એટલે log આવશે એક્સ ગુણ્યા y પ્લસ 2 અને પ્લસ સી. આ 2 ને બી તમે ઘાત બનાવી શકો વિદ્યાર્થીઓ, એટલે આવશે એક્સ સ્ક્વેર ગુણ્યા y પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ સી. અહીંયા આપણે સ્ટોપ કરશું. હવે પ્રશ્ન શું કહે છે, જો બિંદુ 1 - 1 માંથી પસાર થાય છે, બિંદુ 1 - 1 માંથી પસાર થતા વક્ર માટે તમારું x વિદ્યાર્થીઓ 1 તો y આવશે કેટલું -1. એ તમે મૂકી દેશો એટલે એ -1, અહીંયા 1 log, અહીંયા 1 નો વર્ગ, y છે -1 + 2 નો વર્ગ પ્લસ સી. હવે આને સોલ્વ કરી જુઓ તો આવશે તમારું -2, અહીંયા log 1 જ આવવાનું છે અને log 1 વિદ્યાર્થી કેટલું થાય 0, એટલે સી આવી જશે તમને એક્ઝેક્ટલી -2. હવે આ સીની કિંમત પાછી મૂકી દેવું એટલે વિદ્યાર્થીઓ તમારો જે વક્ર છે તે આવી જશે y માઇનસ એક્સ log ઓફ એક્સ સ્ક્વેર ગુણ્યા y પ્લસ 2 નો સ્ક્વેર અને સી છે -2. બસ આ જ ઉકેલ વિદ્યાર્થીઓ તમારો આવી શકે, અથવા તમે 2 ને આ સાઈડ લાવીને અરેન્જ કરી શકો. જે વિદ્યાર્થીઓ આપણે આ રીતે બતાવી દઈએ તો y માઇનસ એક્સ પ્લસ 2 બરાબર log જોડે એક્સ સ્ક્વેર y પ્લસ 2 નો સ્ક્વેર. આ ઉકેલ આપણો વિદ્યાર્થીઓ અહીંયા ફાઇનલ ઉકેલ કહેવાય. હવે આગળ વધીએ આ જ રીતે પ્રશ્ન નંબર 17 પર. એટલે વિશિષ્ટ ઉકેલ એ કંઈ નથી, આપણા એક વક્રનું વિદ્યાર્થીઓ સોલ્યુશન જ છે જે આપણે જોયું, પણ એ પર્ટિક્યુલર કોઈક બિંદુમાંથી પસાર થાય છે એટલે એને વિશિષ્ટ ઉકેલ વિદ્યાર્થીઓ કહેવાય. ચાલો હવે આવે છે 17માં. એ પણ મજાનો પ્રશ્ન છે. જે વક્રના કોઈક બિંદુ, વક્રના કોઈ પણ બિંદુ XY આગળ ના સ્પર્શક ના ઢાળ અને તે બિંદુ ના y યામનો ગુણાકાર. આપણે કુટ પ્રશ્ન જ છે પણ એકદમ ઇઝી છે. તે y યામના ગુણાકાર તે બિંદુ ના એક્સિયમ જેટલા છે અને જે 0, -2 માંથી પસાર થાય છે, તો તેવા વક્રનું સમીકરણ શોધો, એમ વિદ્યાર્થી મિત્રોએ આપણને કહે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે જોશું કોઈ પણ બિંદુ આગળના XY આગળના સ્પર્શકનો ઢાળ એટલે કંઈ નથી, એ dy/dx જ છે. આ એક સમજી લેજો. સમજો આ કોઈ વક્ર છે, એનો કોઈ સ્પર્શક જે XY બિંદુમાંથી પસાર થાય છે, તો એ સ્પર્શકનો ઢાળ વિદ્યાર્થીઓ હંમેશા તમારે કેટલો લેવાનો ખબર, dy/dx. આ ફિક્સ છે. એટલે આપણે લખશું કે સ્પર્શકનો ઢાળ ગુણ્યા શું કીધું છે એણે, અને તે બિંદુના y-યામનો ગુણાકાર એ એના x-યામ જેટલો છે, એટલે dy/dx. પછી તો બહુ સરળ છે વિદ્યાર્થીઓ, જો y dy x dx બે બાજુ સંકલિત કરી દો. આકૃતિ રફલી પાડી છે મેં, હા કે, એટલે આવી જશે y²/2 x²/2 પ્લસ સી, એટલે y² બરાબર x² પ્લસ 2c. એને તમે એક સી નામ આપી દેવું, અચળ સ્વેર, તો તમને આ વક્ર મળી ગયો. યસ, જે શામાંથી પસાર થાય છે, 0, -2 માંથી. જે 0, -2 માંથી પસાર કરતા, એટલે x0 y
-2 એ સીધું વિદ્યાર્થીઓ પાછું તમારે આમાં જ મૂકી દેવાનું. એટલે y² બરાબર x² + c એટલે -2 નો સ્ક્વેર, c આવી જશે વિદ્યાર્થીઓ 4 અને એ જ 4 પાછા આપણે આમાં મૂકી દઈએ એટલે આ તો અતિવલય આવી ગયો. માટે વક્ર વિદ્યાર્થીઓ તમને બતાવશે એમ y² બરાબર x² + 4 એટલે y² - x² બરાબર 4. આ જગ્યાએ વિદ્યાર્થી આપણો જે 17મો ઉકેલ છે તે આવી ગયો. ચલો વિદ્યાર્થીઓ, આ અતિવલય પૂર્ણ કર્યા બાદ હવે આગળ વધીશ નેક્સ્ટ પ્રશ્ન પર 18 પર. એ પણ આ જ પેટર્નમાં છે, ખાલી સ્પર્શકને આપણે અલગ રીતે વિદ્યાર્થીઓ ખાલી ઓળખવાનો છે. એટલે ક્વેશ્ચન નંબર 18, વક્રના કોઈ પણ બિંદુ XY આગળ સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ અને બિંદુ જોડ્યું છે વિદ્યાર્થીઓ -4, -3 માંથી પસાર થતી -4, -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતાં બમણો છે. યસ, રેખાના ઢાળ કરતાં તે બમણો છે. કન્ટિન્યુ. વક્ર -2, 1 માંથી પસાર થતો હોય તો આ વક્રનું સમીકરણ શોધો. યસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે આ વક્રને થોડા અલગ રીતે આપણે વિદ્યાર્થીઓ જોવાનો છે, જેમાં આપણે 18મો પ્રશ્ન થોડોક IMP પણ છે. ચલો વિદ્યાર્થીઓ, આમાં આ જ રીતે જોશું. વક્રના કોઈ પણ બિંદુ XY આગળ સ્પર્શકનો ઢાળ એ તો dy/dx જ કહેશું. એ સ્પર્શક અને બિંદુ એટલે આ રીતે આપણે એક વિદ્યાર્થીઓ એક વક્ર પાડીએ સમજવા માટે. અહીંથી એક સ્પર્શક છે જે તમને એક બિંદુ બતાવી દે છે P, x, y અને એના સ્પર્શકનો ઢાળ પણ લઈ લઈશું જેને મેં m1 કહીશ dy/dx. કારણ કે એક બીજો ઢાળ પણ આવે છે, વાંચો. તે સ્પર્શ બિંદુ અને બિંદુ -4, -3 માંથી પસાર થતી રેખાનો ઢાળ કરતાં બમણો છે. એટલે અહીંથી એક રેખા પસાર થતી હશે આમ, જેનો ઢાળ m2 છે, જે શામાંથી પસાર થાય છે બિંદુ A માંથી -4, -3. એટલે આપણે PA નો ઢાળ ગણી કાઢીએ. રેખા TA નો ઢાળ યાદ હોય તો તમને y2 - y1/x2 - x1 થી સમજાવવામાં આવેલું. આ ઢાળ m2, y2 - y1 એટલે y + 3 x + 4. હવે એ લોકો શું કહે છે, જો સ્પર્શકનો ઢાળ આના કરતાં બમણો છે, એટલે હવે સ્પર્શકનો ઢાળ m1 એ 2 ગણો કોનો ઢાળ? રેખા PA નો ઢાળ, જે વિદ્યાર્થીઓ m2 છે. આવું આપ્યું છે એ લોકોએ. હવે m1 કેટલું છે? dy/dx. m2 છે y + 3 x + 4. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો dy ના છેદમાં જશે y + 3 2 dx ના છેદમાં થશે x + 4. આમ એટલે y + 3 / y + 3 અને અહીંયા 2 સાથે x + 4. અહીંયા વિદ્યાર્થીઓ સંકલન પણ લઈ લઈએ એટલે તમારો ઉકેલ આવશે log માન y + 3 2 log x + 4 પ્લસ તમે c લેશો અથવા બેસ્ટ વે log c લઈ લેવું, કારણ કે લોગના સિદ્ધાંતમાં બધા ડેટા એક સાથે વિદ્યાર્થીઓ કટિંગ થઈ જશે. પછી આપણે એને પસાર થતું બિંદુમાં મૂકીને વિદ્યાર્થીઓ c ની ગણતરી બતાવી દઈશું. એટલે આ 2 ઉપર જશે એટલે ટોટલ મળ્યું તમને log y + 3, અહીંયા આવશે log x + 4 નો વર્ગ ગુણ્યા c, 2z એટલે y + 3 મળશે x + 4 નો વર્ગ ગુણ્યા c. અહીંયા આપણે અટકી જઈશું.
હવે આ વક્ર મળી ગયો છે, આપણને પૂછે છે વક્ર -2,1 માંથી પસાર થાય છે, એટલે હવે કન્ટિન્યુ કરશું. વક્ર -2,1 માંથી પસાર કરતા એટલે x આવી જશે -2, y આવી જશે 1, એટલે અહીં મૂકતા જઈએ તો 1 + 3, પછી એકદમ સરળ જ છે વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા c, એટલે આવી જશે તમારું 4, 2 નો વર્ગ 4, એટલે c જ આવી ગયું વિદ્યાર્થીઓ 1. માટે વક્ર જે તમને પૂછ્યો છે y + 3 બરાબર x + 4 નો વર્ગ ગુણ્યા c, અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ y + 3 વર્ગ ગુણ્યા 1. આ ઉકેલ તમારો એક સામાન્ય વક્ર વિદ્યાર્થીઓ બનાવીને આપશે. આ ચલો વિદ્યાર્થીઓ 18મો પ્રશ્ન પછી નવા પ્રશ્ન પર જઈએ છીએ, જે પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 19મો. એટલે કુલ પ્રશ્ન પણ આમ ઇઝી જ કહેવાય, બસ તમારે થોડુંક એમાં ધ્યાન આપવાનું હોય ડિટેલ્સમાં. ચલો નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 19. વેરી મોસ્ટ આઈએમપી ન્યુમેરિકલ, જ્યારે તમે મોસ્ટ આઈએમપીના લિસ્ટમાં વિદ્યાર્થીઓ રાખશો. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે, હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. ગોળાકાર બલૂનમાં હવા ભરશો એટલે ચોક્કસ દરથી હવાનું ઘનફળ તો વધવાનું જ છે. હવે કહે છે કે જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી 6 એકમ હોય, તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધો. વિદ્યાર્થીઓ શરૂઆતમાં એટલે જ્યારે આપણે એક્સપેરિમેન્ટ ચાલુ કર્યો હોય એને શરૂઆતનો સમય એટલે t = 0 સમય કહેવાય. પહેલાં તો આ લીટી વાંચો. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે એનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. આવી રીતે તમારો એક ગોળાકાર બલૂન છે, સમજો આપણો ગોળાકાર બલૂન, એની આ ત્રિજ્યા r છે અને ચોક્કસ દરથી એનું ઘનફળ વધે છે, એટલે v બરાબર લઈ લેશું આપણે ગોળાકાર બલૂનનું ઘનફળ, અને એ વધે છે એટલે dv/dt બરાબર k ચોક્કસ. v એટલે ઘનફળ ને t એટલે સેકન્ડ, સમયના સાપેક્ષે એનું ઘનફળ વધ્યા કરે છે. વિદ્યાર્થીઓ ઘનફળનું સૂત્ર તમને ખબર હોય તો 4/3 πr³ = k. એમાં આ તો અચળ જ છે 4/3 π d/dt r3. વિદ્યાર્થીઓ તમારે t ને સાપેક્ષે વિકલન કરવું પડશે, એટલે આવશે ટોટલ 4/3 π 3r² dr/dt = અચળ k. ને બસ આને હવે સિમ્પ્લિફાય કરી નાખું તો આ આઉટસાઇડ આવી જશે, એટલે 4 π r² dr = k dt. આને હવે વિદ્યાર્થીઓ આપણે સિમ્પ્લિફિકેશન આપશું બે અલગ અલગ ફોર્મમાં, એક drમાં અને એક dtમાં. પછી તો સિમ્પલ ગણતરી જ છે કરવાની, કંઈ નથી કરવાનું. એટલે સંકલન કરી દઈશું આપણે તો 4 π આઉટસાઇડ ઇન્ટિગ્રેશન dr, આ બાજુ k 1 dt, એટલે આવી જશે વિદ્યાર્થીઓ તમને r3 kt + c, એટલે ટોટલ અહીંયા એક સમીકરણ મળ્યું તમને. હવે આપણી એક્સપેરિમેન્ટ ચાલુ થાય છે. શરૂઆતમાં ત્રિજ્યા 3 એકમ. શરૂઆતમાં એટલે વિદ્યાર્થીઓ જ્યારે તમે હવા ભરવાનું શરૂ કર્યું ત્યારે t = 0 સેકન્ડ લેતા, એટલે અહીંથી લખશું આપણે કે જો t = 0 સેકન્ડ
તો ત્યારે ત્રિજ્યા કેટલી હતી? 3 એકમ. એ જ કિંમત આમાં ભરી દો એટલે 4 પાઈ 3નો ઘન છેદમાં 3 k ઇન્ટુ 0 પ્લસ c. આ કેન્સલ 1 1 3 એટલે 4 પાઈ 3નો ઘન 27 ભાગ્યા 3 એટલે આવશે વિદ્યાર્થીઓ 9 તારી 27 એટલે c આવી જશે તમને 9 ચોક 36 પાઈ. આ આવ્યું c. હવે હજુ એક સ્ટેપ છે કે 3 સેકન્ડ પછી ત્રિજ્યા 6 એકમ થઈ ગઈ એટલે કે જો t બરાબર 3 સેકન્ડ તો ત્રિજ્યા કેટલું છે? 6 એકમ. હવા ભરાય છે એટલે વિદ્યાર્થીઓ મોટું થતું જાય છે તમારું ગોળાકાર બલૂન. આ જ સમીકરણ પાછું લખી દેવું 4 પાઈ KT પ્લસ c. હવે 4 પાઈ હવે r છે તમારો 6નો ઘન k t કેટલું છે? 3. c તો તમે ગણ્યું જ છે, મૂકી દો અહીં 36 પાઈ એટલે અહીંથી તમને એક ઉકેલ આવતો થઈ જશે. વિદ્યાર્થી આવી જશે 4 પાઈ 6 6 6 ભાગ્યા 3 3k પ્લસ 36 પાઈ. આ કેન્સલ થશે 3 દૂની 6 એટલે ઉકેલ આવી જશે તમારા 6 છંગ 36 ગુણ્યા 4 દૂની 8 પાઈ 36 4 દૂની 8 પાઈ. પેલા 36 પાઈને આ બાજુ લઈ લેમ વિદ્યાર્થીઓ તો તમે અહીંથી 36 પાઈ કોમન કાઢી શકશો. 36 પાઈ એટલે 8 આવશે અહીંયા વિદ્યાર્થીઓ 36 પાઈ એટલે 1 આવશે. ઇન શોર્ટ તમારું 36 પાઈ ગુણ્યા 7 k એટલે આવી જશે તમારે 12 તારી 36 12 સત્તા 84 પાઈ આવશે. યસ. તો તમારે બલૂનની ત્રિજ્યા પૂછી છે એટલે વિદ્યાર્થીઓ આ તમને આવી જશે 12 સત્તા 84 7 દૂની 14 વધી 1 યસ ને 84k. હવે k મળી ગયું, c મળી ગયું. આપણને શું પૂછે છે? બલૂનની ત્રિજ્યા. એટલે આ જ સમીકરણ પાછું લખીશ મેં ને આમાંથી વિદ્યાર્થીઓ મેં આરની કિંમત કાઢીને મારો આખો પ્રશ્ન પૂરો કરીશ. એટલે ઇન શોર્ટ હવે જો આપણે જઈએ તો આપણે ફાઇનલ સોલ્યુશન્સ આવી તમે બતાવી શકશો કે હવે 4 પાઈ r ઘન ભાગ્યા 3 KT પ્લસ c પરથી આમાં તમારે વિદ્યાર્થીઓ k અને આ c મૂકી દેવું પડે એટલે 4 પાઈ r ઘન ભાગ્યા 3 k લાવ્યા છે તમે 84 પાઈ પછી t તો એમ જ રહેશે અને c છે કેટલું? 36 પાઈ. બસ આમાંથી તમે ગણતરી કરશો તો પાઈ પાઈ બધામાંથી કેન્સલ 4 4 બી કેન્સલ થશે એટલે 4 rનો ઘન ભાગ્યા 3 અહીંયા 4 કટિંગ કરશું તો 4 દૂની 8 અને અહીંયા 4 એકુ 4 t અહીંયા 4 ગુણ્યા 9 એટલે વિદ્યાર્થીઓ 4 4 બી ઉડી જવાના. લો હવે તમારે ખાલી લાવવાનું રહ્યું rનો ઘન જે આવશે તમારો rનો ઘન બરાબર 3 ઇન્ટુ 21t પ્લસ 9 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે થોડુંક આમાં કોમન કાઢી શકો બહાર અને અરેન્જ કરી શકો. તો વિદ્યાર્થી આપણું r ઘન આવશે 3 અને ગુણી લો અંદર એટલે 63t પ્લસ 27 એટલે r આવી જશે તમારું 63t પ્લસ 27નું ઘનમૂળ. અહીંયા વિદ્યાર્થીઓ આ આપણો ઉકેલ ત્રિજ્યાનો આવશે. એટલે સમય કોઈ બી તમે લેવો તમારી ત્રિજ્યા આ રીતે બલૂનની વધ્યા કરશે. જ્યારે t બરાબર 0 લીધું હતું ત્યારે 3 એકમ લીધું, 3 હતું ત્યારે 6 એકમ લીધું અને પછી આને કન્વર્ટ કર્યું. તો વિદ્યાર્થી આ મિત્રો આ દાખલો જે છે એ પરીક્ષાલક્ષી વેરી મોસ્ટ IMP બહુ વાર પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો વિદ્યાર્થીઓ અહીંયા આ પાર્ટ હું સ્ટોપ કરું છું અને નેક્સ્ટ અભ્યાસ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. બાય.